ગીલના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર, 624% વધુ મિલકત મળતા એસીબીએ ગુનો નોંધ્યો। આવક 65,31,000ની સામે 4,73,15,000 કરતા વધુની સ્થાવર અને જંગમ મિલકત છે। રાજ્યમાં ભ્રષ્ટ અધિકારી, સરકારી અધિકારીઓ સામે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે। આવી જ રીતે એસીબી દ્વારા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર અપ્રમાણસર મિલકત ધરાવતા હોવાને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે। રુચિ ભાવસાર પાસે આવકના પ્રમાણમાં 624% વધુની મિલકત હોવાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જાહેર સેવકના હોદ્દાનો દુરુપયોગ કરીને તેઓ પૈસાની મેળવીને મોટા રોકાણ કર્યા છે। તેમાં તેઓની આવક 65,31,000ની સામે 4,73,15,000 કરતા વધુની સ્થાવર અને જંગમ મિલકત ધરાવે છે। આમ તેઓ આવકના પ્રમાણમાં 4,07,83,000 કરતા વધારેની રકમની વધુ મિલકત ધરાવે છે। ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ જે ગુજરાત સરકારે બનાવેલી કંપની છે, જે આઈટીને પ્રમોટ કરવા માટેની, તેમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા શ્રીમતી રુચિ ભાવસારે વર્ષ 2017 થી 2022ના સમયગાળા દરમિયાન તેઓને કાયદેસરની આવક 65,31,380 ના સામે 4,73,15,255 નું સ્થાવર જંગમ મિલકતમાં રોકાણ અને ખર્ચ કરીને તેણીએ 4,07,83,875 રૂપિયાનો અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેનો ગુનો આજરોજ એસીબીએ દાખલ કર્યો છે। રુચિ ભાવસાર દ્વારા ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલ સિદ્ધરાજ Z+ નામની જે લક્ઝરિયસ સ્કીમ છે, તેમાં 2 પેન્ટ હાઉસ છે। આ ઉપરાંત કોબા ગાંધીનગર ખાતે મનોરમ્ય રિટ્રીટમાં તેણીનો એક રહેણાંકનો 375 ચોરસ વારનો પ્લોટ છે। આ ઉપરાંત તેણી પાસે 2 સ્કોડા કાર અને 2 હોન્ડાની i10 અને i20 કાર તેણે વસાવેલી છે। આ ઉપરાંત તેઓએ ફિક્સ ડિપોઝિટ અને અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો કરેલા છે। કઈ રીતે આ ભ્રષ્ટાચાર કર્યો, શેમાંથી મેળવ્યા છે ભ્રષ્ટાચાર? ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ એ રાજ્યમાં જે આઈટીના સાધનોની ખરીદી થતી હોય એની એક નોડલ એજન્સી છે। આનું જે પેમેન્ટ કરવાનું આવે તેમાં તેણી એકાઉન્ટન્ટ તરીકે હતા ત્યારે પોતે ખોટા બિલો રજૂ કરી અને તે પેમેન્ટ લેતા હતા અને આખરે ફોરેન્સિક ઓડિટ થતાં આ આખો પ્રકરણ બહાર આવેલું અને તેમાં તેણીએ પોતાને જે સત્તા મળેલી અને એના સત્તાની રૂએ જે દુરુપયોગ કરી અને જે મિલકતો વસાવેલી હતી તે સંબંધે પીસી એક્ટ મુજબ એસીબીએ પ્રાથમિક તપાસ કરેલી અને તેના અંતે તેની વિરુદ્ધ આ પ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે। આ જે ફરિયાદ છે અત્યારે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી મહેતા તેઓ પ્રાથમિક તપાસ કરતા હતા અને તેઓએ આ ફરિયાદ નોંધાવેલી છે અને હવે આગળની તપાસ ગાંધીનગર એકમના મદદનીશ નિયામક શ્રી AK પરમારના સુપરવિઝન હેઠળ શ્રી MM સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવેલી છે। આ સમગ્ર મુદ્દો ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડનું જ્યારે ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું ત્યારે ધ્યાને આવેલો અને તે કચેરીના સંબંધિત સત્તાવાળાઓએ આ અંગે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ હતો। આરોપીની જે તે વખતે સેક્ટર 7 પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ નામદાર હાઈકોર્ટથી બેલ આઉટ છે। જીઆઈએલના જે કોઈ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ ચાલી રહેલી હશે એ બાબતે હાલ હું જણાવી શકીશ નહીં, કારણ કે થોડી ગુપ્ત છે એટલા માટે। આ આરોપીની તપાસમાં તપાસ અધિકારી વધુ પુરાવા મેળવી અને તેઓને ધરપકડ સુધીની આગળની કાર્યવાહી કરશે। આ ઉપરાંત તેઓની જે મિલકત છે
એને ટાંચમાં લેવા સંબંધી પણ કાર્યવાહી હાથ ધરશે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.